ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓની નિમણૂકને લઈને ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે। નડિયાદ સેશન્સ કોર્ટે આખરે નવા ટ્રસ્ટીના નામ પર મહોર લગાવી દીધી છે। ડાકોર રણછોડરાયજી મંદિરના વહીવટ માટે મહત્વની ગણાતી ટેમ્પલ કમિટીમાં હવે નવા સભ્યનો સમાવેશ થયો છે। અમદાવાદની કર્ણાવતી ક્લબના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર ગિરીશ દાણીની ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે। મહત્વનું છે કે ડાકોર ટેમ્પલ કમિટીની નિમણૂક નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે। છેલ્લા ઘણા સમયથી આ નિમણૂક પ્રક્રિયા અટવાયેલી હતી, જેના કારણે મંદિરના વહીવટી કાર્યમાં પણ અસર પડતી હતી। ડાકોર ટેમ્પલ કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીઓ હોય છે। લાંબા સમયથી કમિટી માત્ર એક જ ટ્રસ્ટીથી ચાલતી હતી। હાલ ટેમ્પલ કમિટીના ચેરમેન તરીકે પરિંદુ ભગત કાર્યરત છે। ગિરીશ દાણીની નિમણૂક બાદ પણ હજુ 3 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે। આખરે આ મહત્વના નિર્ણય બાદ ટેમ્પલ કમિટીને બીજા ટ્રસ્ટી મળ્યા છે, પરંતુ હજુ પણ 3 જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં સેશન કોર્ટ અન્ય નામો પર ક્યારે મહોર મારે છે તે જોવું રહ્યું।